વૈશ્વિક બજાર કરતા નીચા ભાવ રહેતા રાજ્યમાંથી કપાસની નિકાસમાં 81% નો વધારો થયો છે। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા નિકાસકારો અને વેપારીઓના અંદાજ મુજબ ગુજરાતમાંથી આ વર્ષે ઓક્ટોબર સપ્ટેમ્બર દરમિયાન 11 થી 12 લાખ ગાંસડી કપાસની નિકાસ થઈ હોવાનો અંદાજ છે। ગુજરાત કપાસના ઉત્પાદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય હોવાથી દેશની કોટનની કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી અંદાજે 40 થી 45% જેટલી છે। કોટન એક્સપોર્ટર્સ અને વેપારીઓના મતે વૈશ્વિક બજારોની તુલનામાં આ વર્ષે ભારતીય કપાસના ભાવ ઘણા નીચા રહ્યા છે, જેના કારણે નિકાસ તેના અંદાજ કરતાં લગભગ બમણી થઈ। સીઆઈના તાજેતરના ડેટા મુજબ ભારતની કપાસની કુલ નિકાસ આ વર્ષે 28 લાખ ગાંસડી થવાનો અંદાજ છે। આ વર્ષે 15 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું। ગુજરાતમાંથી ગત વર્ષે અંદાજે 6 થી 7 લાખ ગાંસડી કપાસની નિકાસ થઈ। એટલું જ નહીં, દેશમાં કપાસનું ઉત્પાદન ગત વર્ષના 318 લાખ ગાંસડી સામે આ વર્ષે 323 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાનો અંદાજ છે। ગુજરાત માટે ગયા વર્ષના 94.41 લાખ ગાંસડી સામે આ વર્ષે 90 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ છે। કુલ ગુજરાતમાં ઉત્પાદનમાંથી ઓગસ્ટના અંત સુધીમાં 89.47 લાખ ગાંસડીનો સ્ટોક બજારમાં આવી ચૂક્યો છે।